ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે સંજય દત્ત. બોલિવૂડ અભિનેતા સંજય દત્ત સોમવારે બાગેશ્વર ધામના વડા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની 9 દિવસીય હિન્દુ એકતા પદયાત્રામાં જોડાયા હતા. બાગેશ્વર બાબા પર તેમણે મોટું નિવેદન આપ્યું છે. બાગેશ્વર ધામના વડા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની 9 દિવસીય હિન્દુ એકતા પદયાત્રા સોમવારે એમપી અને યુપીની સરહદે આવેલા દેવરી ગામમાં પહોંચી હતી. આ યાત્રામાં બોલિવૂડ એક્ટર સંજય દત્તે પણ ભાગ લીધો હતો. એ દરમિયાન અભિનેતા સંજય દત્તને જોવા માટે ભારે ભીડ ઉમટી હતી. સંજય દત્ત હાથમાં ભગવો ધ્વજ લઈને ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી સાથે ચાલતા જોવા મળ્યા હતા. આ યાત્રામાં ભાગ લેવા માટે સંજય દત્ત ખાસ ચાર્ટર્ડ પ્લેન દ્વારા ખજુરાહો પહોંચ્યા હતા અને એ દરમિયાન તેણે ઘણી વાતો કહી હતી. પદયાત્રામાં અભિનેતા સંજય દત્ત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી સાથે લાંબુ અંતર સુધી ચાલ્યા હતા અને એ દરમિયાન તેમણે બાગેશ્વરના બાબા ખૂબ જ વખાણ કર્યા હતા. સંજય દત્તે કહ્યું કે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી તેમના નાના ભાઈ જેવા છે. હું તેમને ગુરુજી કહું છું. ધીરેન્દ્ર શાસ્ત્રીજી ખૂબ જ સરસ કામ કરી રહ્યા છે. મને તેના પર ઘણો વિશ્વાસ છે. ભલે ધીરેન્દ્ર શાસ્ત્રી મને કહે કે સંજુ બાબા તમને મારી સાથે ઉપર જવા દો તો પણ હું તેમની સાથે જ જઈશ. મોગલધામ કબરાઉ દ્વારા આયોજિત ચતુર્થ સમૂહલગ્ન મહોત્સવ વિક્રમ સંવત 2081 માગસર સુદ 2 મંગળવાર તારીખ 3/12/2024 ના રોજ સમય સવારે 8:30 કલાકે આર્યાવત ભારત દેશ તથા દેશ વિદેશમાં મા મોગલને ભજતા સર્વે ધર્માનુરાગી ભાઈ બહેનો મા મોગલની અતિ પ્રસન્નતા માટે તારીખ 3/12/2024 મંગળવારે 61 કન્યાના કન્યાદાન મહોત્સવ એટલે કે સમૂહ લગ્ન પરિણય મહોત્સવ જે કબરાઉ મોગલધામના તીર્થભૂમિ મધ્યે પૂજ્ય ચારણ ઋષિ મોગલકોડ બાપુશ્રીના સંકલ્પ સિદ્ધિ સ્વરૂપે આયોજિત કરેલ છે. તો આ શુભ પ્રસંગમાં સપરિવાર પધારવા ભાવભર્યું નિમંત્રણ છે. આચાર્ય શ્રી ગુરુદેવ કૃપાપાત્ર હરિપાદ રેણુ શ્રી સિદ્ધાર્થજી મહારાજ અંબાધામ દુધઈ. આશ્રી વચન આઈ શ્રી ચાલુમા ખોડાસર, આઈ શ્રી હાસબાઈમાં જહુમા મંદિર વોન. મોગલધામ કબરાઉ દ્વારા આયોજિત ચતુર્થ સમૂહ લગ્ન મહોત્સવનું શુભ સ્થળ છે મોગલધામ કબરાઉ, તાલુકો ભચાઉ, જિલ્લો કચ્છ. નિમંત્રક પરમ પૂજ્ય મોગલ કુળ બાપુશ્રી તથા સમસ્ત સેવકગણ મોગલધામ કબરાઉ. દાતાશ્રીઓ